નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 વિષય ગણિત. એના અંતર્ગત એક અગત્યનું કહી શકાય એવું ચેપ્ટર સંભાવના, કે જે પરીક્ષામાં તમને 14 માર્ક જેટલું બેઝિક ગણિત અંતર્ગત પૂછાવાનું છે. તો સંભાવનાના આ પ્રથમ લેક્ચરમાં આપણે ચર્ચા કરવી છે સંભાવનાની બેઝિક થિયરી વિશે, કે અલગ અલગ સંભાવનાની વ્યાખ્યા શું હોય છે. સંભાવના અંતર્ગત અલગ અલગ ઘટનાઓ આવશે. ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, પ્રાથમિક ઘટના, પૂરક ઘટના, આ તમામ ઘટનાઓ વિશે છે એ આપણે આજે પ્રથમ લેક્ચરમાં ચર્ચા કરી છે. તો મિત્રો, શરૂ કરીએ સંભાવના ચેપ્ટર. ચલો, સૌપ્રથમ જોઈએ સંભાવના. તો સંભાવનાની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, સંભાવના એટલે શું છે કે કોઈ એક ઘટના હોય, એ ઘટના ઉદ્ભવે એટલે બે વસ્તુ થાય, એક શક્ય પરિણામ અને કુલ પરિણામ. તો આ શક્ય પરિણામ અને કુલ પરિણામની સંખ્યા હોય એના ગુણોત્તરને શું કહેવાય છે? સંભાવના કહે છે. સંભાવના કોને કહે છે? તો કે સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, એની વ્યાખ્યા સૂત્ર ઉપરથી, જ્યાં સૂત્ર તમારે આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર આવે છે અને યાદ રાખવું પડશે, કે કોઈ ઘટના ઉદ્ભવે ત્યારે ઉદ્ભવતા કુલ પરિણામ એની ઉપર શક્ય પરિણામ, એટલે કે શક્ય પરિણામ અને કુલ પરિણામના ગુણોત્તરને સંભાવના કહે છે. ઉદાહરણ લઈને સમજીએ. ધારી લ્યો કે એક સિક્કો છે. હવે આ સિક્કાને આપણે ઉછાળીએ, તો સિક્કાને ઉછાળતા કા આના ઉપર છાપ પડે અને કા આના ઉપર કાટ પડે, બરાબર છે? એટલે કે હેડ પડે અથવા ટેલ પડે. હવે સિક્કાને 1 રૂપિયાના સિક્કાને ઉછાળો તો આનાથી ત્રીજી કોઈ શક્યતા ન મળે. ચલો, તો અહીંયા કુલ પરિણામ કેટલા થશે? ધારી લો કે અહીંયા આપણે પી ઓફ એ ઘટના લઈ લઈએ, તો અહીંયા કુલ પરિણામ કેટલા થયા? તો કે કુલ પરિણામ 1 અને 2 થયા. તો અહીંયા કુલ પરિણામ કેટલા આવશે? 2. હવે હું એમ કહું કે આ સિક્કાને ઉછાળતા એના ઉપર છાપ મળવાની સંભાવના કેટલી? તો અહીંયા છાપ કેટલી મળી છે? તો શક્ય પરિણામ છાપ કેટલી છે? 1. તો અહીંયા સંભાવના 1/2 થશે. બીજી વસ્તુ, આ એની વ્યાખ્યા થઈ. બીજું એક વસ્તુ યાદ રાખજો કે સંભાવના છે, આ સંભાવનાને અંગ્રેજીમાં કહેવાય પ્રોબેબિલિટી. શું કહેવાય? તો કે સંભાવનાઓને કહેવાય પ્રોબેબિલિટી. તો એના ઉપરથી આપણે સંકેત લેશું પી, બરાબર છે? પ્રોબેબિલિટી, બરાબર, પ્રોબેબિલિટી, બરાબર છે? એના ઉપરથી આપણે લેશું એનો સંકેત પી, બરાબર છે? તો એ પણ વસ્તુ યાદ રાખીશું. ચલો, વ્યાખ્યા થઈ ગઈ કે એક પ્રયોગ છે, એ પ્રયોગમાં ઉદ્ભવતા કુલ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામના ગુણોત્તરને શું કહે છે? આપેલ ઘટનાની સંભાવના કહે છે. અને આ એનું સૂત્ર છે કે જે તમારે ખાસ પાકું કરવાનું છે, કે પી ઓફ ઈ બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, હવે આપણે ટોટલ 4 ઘટનાઓ વિશે વાત કરવી છે. એક છે ચોક્કસ ઘટના, એક છે અશક્ય ઘટના, પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના. એમાંથી શરૂઆત કરીએ આપણે ચોક્કસ ઘટનાથી. ચલો, ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના કહેવાય કોને? તો મિત્રો, ખાસ સમજો કે જે ઘટના ઉદ્ભવવી ચોક્કસ છે. શું છે? તો કે જે ઘટના ઉદ્ભવવી ચોક્કસપણે ઉદ્ભવવાની જ છે, એવી ઘટનાને કેવી કહેવાય? તો કે ચોક્કસ ઘટના કહેવાય. થોડાક ઉદાહરણ લઈને સમજીએ. ધારી લો હું એમ કહું કે સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું, તો આ સનાતન સત્ય છે. દરરોજ સૂર્ય પૂર્વમાં જ ઉગે. હું એમ કહું સૂર્યનું પશ્ચિમમાં આથમવું, તો સૂર્ય દરરોજ પશ્ચિમમાં જ આથમે છે. હું એમ કહું કે 80 ગુણના પ્રશ્નપત્રમાંથી 70 ગુણ આવી શકે. જો છોકરો હોશિયાર હોય તો 80 ગુણમાંથી 70 ગુણ આવી શકે, એટલે આ ચોક્કસ ઘટના. હું એમ કહું કે એક સપ્તાહમાં 7 દિવસ હોય, તો એક સપ્તાહમાં 7 દિવસ જ હોય, તો આપેલ ઘટના એ કેવી થશે? તો કે ચોક્કસ ઘટના થશે. અને આ ચોક્કસ ઘટના છે ને, એની સંભાવનાનું મૂલ્ય ખાસ યાદ રાખવું, કે કોઈ પણ ચોક્કસ ઘટના હોય ને તો એની સંભાવનાનું મૂલ્ય કેટલું હોય છે? 1. ખાસ આ પ્રશ્ન 1 માર્ક માટે તમારા માટે ખૂબ જ અગત્યનો છે. ચોક્કસ ઘટનાની સંભાવનાનું મૂલ્ય કેટલું? તો કે ચોક્કસ ઘટનાની સંભાવનાનું મૂલ્ય કેટલું હશે? કે 1 હોય છે. ચલો, જે વસ્તુ સમજાવી કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી હોય, એવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. ઉદાહરણ તરીકે
સૂર્યનું પૂર્વમાં ઉગવું, બરાબર, સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે એટલે ચોક્કસ ઘટના થઈ. પૃથ્વી સૂર્યની ફરતે પરિભ્રમણ કરવું તો એ પણ ચોક્કસ ઘટના છે. ગણિતના પ્રશ્નપત્રમાંથી 80 માંથી 80 ગુણ આવી શકે. જો કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો 80 માંથી 80 ગુણ પણ આવી શકે. એટલે એ ઘટના કેવી થઈ? તો કે ચોક્કસ ઘટના થઈ, બરાબર છે. અને જો અહીંયા મેં લાલ લાઈનથી કર્યું છે, ખાસ યાદ રાખજો, કોઈ પણ ચોક્કસ ઘટનાની સંભાવનાનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 1 હોય છે. કેટલું હોય છે? તો કે 1 હોય છે. આ ખાસ યાદ રાખજો. કોઈ પણ ચોક્કસ ઘટનાનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 1 હોય છે. આગળ ચર્ચા કરીએ અશક્ય ઘટના. તો કે અશક્ય ઘટના કોને કહેવાય? કે જે ઘટના ઉદ્ભવવી શક્ય નથી. શું છે? તો કે ઘટના ઉદ્ભવવી શક્ય જ નથી. જે ઘટના ઉદ્ભવવી શક્ય નથી. જે ઘટના ઉદ્ભવવી શક્ય નથી. ધારી લો હું એમ કહું કે સૂર્યનું ઉત્તર દિશામાં ઉગવું, તો સૂર્ય કોઈ દિવસ ઉત્તર દિશામાં ન ઉગે. બરાબર, હું એમ કહું કે એક અઠવાડિયામાં, એક સપ્તાહમાં 10 દિવસ હોય, આવું ન બને. એક સપ્તાહમાં હંમેશા 7 જ દિવસ હોય. હું એમ કહું કે 80 ગુણનું પ્રશ્નપત્ર છે ને, એમાંથી 101 ગુણ આવે. 80 ગુણના પ્રશ્નપત્રમાંથી કોઈ દી 80 ઉપર ગુણ આવી શકે નહીં. એટલે આ બધી જ ઘટના કેવી થશે? અશક્ય ઘટના થશે. જેવી રીતના આપણે ચોક્કસ ઘટનાનું સંભાવનાનું મૂલ્ય યાદ રાખ્યું હતું ને, એ રીતના આનું પણ યાદ રાખવું પડશે તમારે. અશક્ય ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 હોય છે. ચોક્કસ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 1 હોય છે, જ્યારે અશક્ય ઘટનાની સંભાવનાનું મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે. જોઈ લે વ્યાખ્યા કે જે ઘટના ઉદ્ભવવી શક્ય જ નથી, બરાબર, એવી ઘટનાને કેવી કહેવાય? અશક્ય ઘટના. સૂર્યનું પશ્ચિમમાં ઉગવું, સાથે 80 ગુણના પેપરમાંથી કોઈ 81 ગુણ આવે ન આવે, ક્યારેય ન આવે, બરાબર છે. પછી એક સપ્તાહમાં 8 દિવસ હોવા, તો કે એક દિવસમાં, એક સપ્તાહ એટલે અઠવાડિયું, અઠવાડિયામાં 8 દિવસ ન હોય, 7 જ દિવસ હોય. અશક્ય ઘટનાની સંભાવનાનું મૂલ્ય કેટલું હોય છે? જો ખાસ યાદ રાખજો, કેટલું હોય છે? 0. અશક્ય ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 હોય છે અને પેલાનું 1 હોય છે. પ્રાથમિક ઘટના. હવે અહીંયા ખાસ યાદ રાખજો, જે ઘટનાનું પરિણામ માત્ર એક જ હોય, બરાબર, જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતું હોય એવી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. આની વ્યાખ્યા છે એટલી બધી તમારે યાદ નહીં રાખો તો ચાલશે, પણ આ બીજી લાઈન છે ને એ ખાસ યાદ રાખજો. તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય છે? તો કે 1 થાય છે. આ યાદ રાખજો. જે અંડરલાઈન તમને કરી દીધી ને એ ખાસ યાદ રાખજો. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય છે. આ ખાસ યાદ રાખીશું, બરાબર છે. જો આના ઉપરથી 1 માર્કનો એક વિકલ્પ આવવાનો છે. પૂરક ઘટના. જો પૂરક ઘટનામાં કેવું હશે તમને સમજાઈ દો. એક ઘટના હશે, તો એક ધારી લો કે આ કોઈ એક ઘટના P of E છે, બરાબર. હવે આ ઘટના ન ઉદ્ભવે, શું થાય? ઘટના E નહીંની સંભાવના, E નહીંની સંભાવના, E નહીંની સંભાવના રહીને એને શું કહેવાય? તો કે એને પૂરક ઘટના E કહેવાય. અને આની સંભાવના જોતી હોય ને તો એનો સંકેત છે P of E બાર, બરાબર. કોઈ ઘટના E છે, એ ન ઉદ્ભવે, એને કહેવાય એની પૂરક ઘટના, બરાબર. અને એની સંભાવના P of E બાર. અને હું તમને એક સૂત્ર આપું છું જે મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. આ સૂત્ર છે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવના, આ બંનેનો સરવાળો કેટલો થશે મિત્રો? 1 થશે. ખાસ યાદ રાખજો, કોઈ ઘટનાની સંભાવના અને ઘટના E નહીંની સંભાવના, બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય છે. જો ખાસ જે ઘટના એ ઉદ્ભવતી નથી એ ઘટનાને પૂરક ઘટના કહેવાય અને એને કયા શેના વડે? એની સંભાવનાને P of E બાર વડે દર્શાવાય. જો ખાસ આ યાદ રાખજો, સૂત્ર છે ને એ ખાસ યાદ રાખજો. ઘટના E ની સંભાવના અને ઘટના E નહીંની સંભાવના, આ બંનેનો સરવાળો 1 થાય. કેટલો થાય? તો કે 1 થાય. આ વિકલ્પમાં પૂછાશે, ખાસ યાદ રાખજો, બરાબર છે. તો આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવું પડશે. ચલો, છેલ્લો ટોપિક, છેલ્લો મુદ્દો, કોઈ પણ ઘટનાનું મૂલ્ય, સંભાવનાનું મૂલ્ય કેટલું હોય છે? તો મિત્રો યાદ રાખો, કોઈ પણ ઘટના હશે એનું સંભાવનાનું મૂલ્ય 0 હશે અથવા 0 થી મોટું હશે. ખાસ યાદ રાખજો, કોઈ પણ ઘટનાનું સંભાવનાનું મૂલ્ય 0 હશે અથવા 0 થી
મોટું હશે અને એક હશે અથવા એકથી નાનું હશે. શું હશે? એક અથવા એકથી નાનું હશે. એટલે આપણે આવું કહી શકીએ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે કે કોઈ પણ ઘટનાનું સંભાવનાનું મૂલ્ય હંમેશા કોની વચ્ચે હોય છે? તો કે 0 થી 1 ની વચ્ચે હોય છે. કોની વચ્ચે હોય છે? તો કે 0 થી 1 ની વચ્ચે હોય છે. 0 થી મોટી અને 1 થી નાની. આ પણ તમારે એક ગુણમાં પૂછાશે. એક દાખલો પણ છે કે જેમાં તમને મૂલ્ય આ તમને આવડતું હશે ને તો જ તમને દાખલો આવડશે. બરાબર? ક્યારેય કોઈ ઘટનાનું સંભાવનાનું મૂલ્ય ઋણ ન હોય. કેમ? કેમ કે 0 થી મોટું હોય, 0 થી નાનું સંભાવનાનું મૂલ્ય હોય નહીં. જે આપણે દાખલા નંબર 4 દાખલા નંબર 5 માં આપણે એની વાત કરીશું. તો મિત્રો શરૂ કરીએ સ્વાધ્યાય 14.1. તો એના અંતર્ગત આપણે આવી કંઈક ચર્ચા કરી હતી, એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ, ત્યારબાદ આપણે દાખલા તરફ જઈએ. એમાં આપણે ચર્ચા કરી હતી એક સૂત્રની, તો કે સંભાવનાનું સૂત્ર થાય શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. આ એક ચર્ચા કરી હતી. બીજી અલગ અલગ પ્રકારની ઘટનાની વાત કરી હતી કે પહેલી ઘટના વાત કરી હતી આપણે ચોક્કસ ઘટના. પહેલી શેની વાત કરી હતી? તો કે પહેલી વાત કરી હતી ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના. ચલો, ચોક્કસ ઘટના છે તો એની સંભાવનાનું મૂલ્ય કેટલું હતું? તો કે ચોક્કસ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 1 હતું. આ બધું યાદ રાખજો, કેમ કે હમણાં સ્વાધ્યાય 14.1 માં દાખલા આવશે. પછી બીજું જોયું તો અશક્ય ઘટના. ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના, આ બે જોઈ લીધી. ચલો, ચોક્કસ ઘટના કોને કહેવાય? કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી હોય એને ચોક્કસ ઘટના કહેવાય અને એની સંભાવનાનું મૂલ્ય 1. અશક્ય ઘટના જોઈએ તો અશક્ય ઘટનાની સંભાવનાનું મૂલ્ય કેટલું હતું? 0 હતું. તો આવી રીતના બે ઘટના જોઈ હતી, ચોક્કસ અને અશક્ય, કે જે ઘટના ઉદ્ભવવી શક્ય નથી. ઉદાહરણ તરીકે સૂર્યનું ઉત્તર દિશામાં આ શક્ય નથી. પછી વાત કરી હતી આપણે પ્રાથમિક ઘટના. તો પ્રાથમિક ઘટનામાં આપણે આવું કંઈક યાદ રાખવાનું કે તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય? તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય છે. કેટલો થાય છે? તો કે તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય છે. એના પછી ચર્ચા કરી હતી પૂરક ઘટનાની. તો પૂરક ઘટનામાં આપણે સમજાતા, શું સમજાતા? કે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના કેટલી થાય છે? 1 થાય છે. તો તમને પ્રશ્ન એમ પૂછશે, ઘટના એની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના કેટલી થાય છે? તો એનો સરવાળો કેટલો હોય છે? 1 થાય છે. ખાસ યાદ રાખજો. પછી આપણે સમજાતા સંભાવનાનું મૂલ્ય. સંભાવનાનું મૂલ્ય, તો સંભાવનાનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 0 થી મોટું, 0 અથવા 0 થી મોટું, 0 અથવા 0 થી મોટું અને 1 અથવા 1 થી નાનું. 0 અથવા 0 થી મોટું અને 1 અથવા 1 થી નાનું, એટલે કે 0 થી 1 ની વચ્ચે સંભાવનાનું મૂલ્ય હોય છે. આવી કંઈક ચર્ચા આપણે કયા પાઠમાં કરી હતી એનું રિવિઝન કરી લીધું, જેથી તમને સમજવામાં થોડીક સરળતા રહે. ચલો, નીચેના વિધાન પૂર્ણ કરો. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના. ઘટના ઈની સંભાવના કેટલી થાય? પી ઓફ ઈ. ઘટના ઈ નહીં એટલે પી ઓફ ઈ બાદ. ચલો, આનો સરવાળો કેટલો હતો? તો કે આનો સરવાળો 1 હતો. કેટલો હતો? 1. તો અહીંયા જવાબ કેટલો આવશે? તો કે 1 આવશે. ઘટના ઉદ્ભવી જ ન શકે એ ઘટનાને કેવી કહેવાય? તો કે જે ઘટના ઉદ્ભવી જ ન શકે તો એને કહેવાય અશક્ય ઘટના કહેવાય. કેવી કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 હોય છે. એ આપણે ચર્ચા કરી કે સૂર્ય છે એ ઉત્તર દિશામાં હોય અથવા તો પશ્ચિમ દિશામાં, આ ઘટના શક્ય જ નથી. હું એમ કહું કે એક સપ્તાહમાં 9 દિવસ હોય તો શક્ય જ નથી. ઉદાહરણ તરીકે હું એમ કહું કે 80 ગુણના પેપરમાંથી 81 ગુણ આવે, 80 માંથી 81 ગુણ ક્યારેય આવે નહીં. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના છે એને કેવી ઘટના કહેવાય? તો કે એને ચોક્કસ ઘટના કહેવાય અને એની સંભાવનાનું મૂલ્ય કેટલું થશે? તો કે એનું સંભાવનાનું મૂલ્ય 1 થશે. કેટલું થશે? તો કે 1 થશે. આગળ જોઈએ, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય છે? તો કે 1 થાય છે. આ બધી ચર્ચા હમણાં આપણે કરી. ઘટનાની સંભાવના
કોનાથી મોટી અને કોનાથી નાની હોય? તો કે 0 અથવા 0 થી મોટી હોય, અથવા 1 અને 1 થી નાની હોય. એટલે એનું મૂલ્ય કોની વચ્ચે હતું? તો કે આપણે આવું જોયું હતું કે 0 અથવા 0 થી મોટું અને 1 અથવા 1 થી એનું મૂલ્ય નાનું હોય છે. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના હોય તેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. ચલો, નીચેનામાંથી કયો વિકલ્પ છે એ ઘટનાની સંભાવના ન હોઈ શકે? હવે અહીંયા તમને 4 વિકલ્પ આપી દીધા કે આમાંથી કઈ ઘટના સંભાવના હોઈ ન શકે. ચલો, 4 વિકલ્પ આપ્યા છે. 2/3 -1.5 15% અને 0.7. તો આપણે હમણાં જ જોયું કે કોઈ પણ ઘટનાની સંભાવનાનું મૂલ્ય કોની વચ્ચે હોય? 0 થી 1 ની વચ્ચે હોય. ચલો, આ 0 થી નાના હોય એમાં કઈ સંખ્યા આવે? ઋણ. બરાબર છે. તો અહીંયા 0 અથવા 0 થી મોટી હોય, 0 અથવા 0 થી નાની ન હોય. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારેય ઋણ ન હોય. શું છે? તો કે સંભાવનાનું મૂલ્ય ક્યારેય સંભાવનાનું મૂલ્ય ઋણ ન હોય. કેવું ન હોય? તો કે સંભાવનાનું મૂલ્ય ઋણ ન હોય. ચલો, આમાંથી ઋણ જવાબ ગોતી લો. તો અહીંયા જવાબ બી છે ને એ ઋણ છે, એટલા માટે -1.5 છે એ કોઈ પણ ઘટનાનું સંભાવનાનું મૂલ્ય હોઈ શકે નહીં. આ ખાસ યાદ આપણે રાખીશું. એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે. બરાબર છે. એક થેલો છે અને થેલાની અંદર મીઠાઈ છે. કયા સ્વાદની મીઠાઈ છે? તો કે આ થેલો છે ને એ થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે. કેવી છે? લીંબુના સ્વાદની મીઠાઈ છે. હવે માલિની થેલામાં જોયા વગર મીઠાઈ બહાર કાઢે. એક થેલો છે, થેલાની અંદર મીઠાઈ છે. કેવા સ્વાદની? લીંબુના સ્વાદ. હવે એમાંથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એક મીઠાઈ પસંદ કરતા નારંગીના સ્વાદની મીઠાઈ મળે. ચલો, હવે થેલો છે એની અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય તો ક્યારેય નારંગીના સ્વાદની મીઠાઈ મળે? તો કે ન મળે. એટલે અહીંયા આપેલ ઘટના એ કેવી ઘટના છે? તો કે આપેલ ઘટના એ અશક્ય ઘટના છે. આપેલ ઘટના એ કેવી છે? તો કે અશક્ય ઘટના છે. એટલે પહેલાના અંતર્ગત સંભાવનાનું મૂલ્ય કેટલું થશે? તો કે P of A બરાબર 0. કોઈ દિવસ શક્ય જ નથી. થેલાની અંદર જો હોય જ લીંબુના સ્વાદની મીઠાઈ તો ક્યારેય નારંગીના સ્વાદની મળે? તો કે ન મળે. એટલા માટે સંભાવનાનું મૂલ્ય કેટલું થશે? 0. હવે બીજો જો, તો બીજામાં એમ કીધું કે લીંબુના સ્વાદની મળે. હા, લીંબુના સ્વાદની મળી શકે. કેમ? કેમ કે થેલાની અંદર કેવાના સ્વાદની છે? તો કે લીંબુના સ્વાદની છે. એટલે આપેલ ઘટના કેવી થઈ? તો કે આપેલ ઘટના એ ચોક્કસ ઘટના છે. કેવી છે? તો કે આપેલ ઘટના એ ચોક્કસ ઘટના છે. અને ચોક્કસ ઘટના છે એની સંભાવનાનું મૂલ્ય કેટલું થાય? તો કે આપેલ ઘટના ચોક્કસ છે અને એની સંભાવનાનું મૂલ્ય 1 થશે. તો તમને આવી રીતના જજ કરતા આવતું હોવું જોઈએ કે આપેલ ઘટના એ ચોક્કસ છે, અશક્ય છે, કેવી ઘટના છે. બરાબર છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંતર્ગત 4 વસ્તુ આપણે સમજ્યા. સંભાવનાનું સૂત્ર, ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, પૂરક ઘટના, પ્રાથમિક ઘટના, અને એ ઘટના એની સંભાવના અને ઘટના ઈ એની સંભાવનાનું સરળ 1 થાય છે. તો મિત્રો, હવે આગળ આપણે સ્વાધ્યાય 14.1 દાખલા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીશું. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળાની એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.